નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સૌ વસાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્યેસી પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એવી વિચારોની દિશા બતાવે છે, એવા એક વિચારોના પંથ ઉપર મનને લઈ જાય છે. કારણ કે વર્તમાન સમયની અંદરમાં વિચારો સારા આપવા બહુ જરૂરી છે. એટલા બધા ખોટા વિચાર, નકામા વિચાર, દુર્વિચાર, ઉલટા વિચાર એટલા બધા પ્રમાણની અંદરમાં ચાલ્યા છે કે એ જમાનાની અંદરમાં સાચા વિચારો સ્પષ્ટ રીતે બહુ સરળ ભાષાની અંદરમાં બહુ સહેલાઈથી હૃદયમાં ઉતરી જાય એવા શબ્દોની અંદરમાં વિચારો આપનારા બહુ ઓછા છે. અને એમાંનો એક આ ગ્રંથ છે. કેટલા એક સરળ વાતોમાં, સરળ સીધા સ્પષ્ટ શબ્દોની અંદરમાં એક સીધી હૃદયમાં વાત ઉતરી જાય, ડાયરેક્ટ હૃદય કો છૂ જાતી હૈ એવી સરસ મજાની વાત આ ગ્રંથ દ્વારા મહાત્મા બતાવતા જાય છે. આપણે વિચાર કરતા 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 53 નંબરના સૂત્ર ઉપર આપણે પહોંચ્યા છીએ. વચમાં એક દિવસ ગઈકાલનો પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજાની પુણ્યતિથિ નિમિત્તે પ્રવચન આવી ગયું. વળી પાછું આજે પ્રવચન કન્ટિન્યુ કરીએ છીએ. 53મા નંબરનું સૂત્ર જે આપણે ચાલ્યું હતું કે કિમ તયા કીર્ત્યા યા આશ્રિતાન બિભરતી ન પ્રતિ ઋણાધિવા અધર્મમ. એવી કીર્તિને શું કરવાની, એવા યશને શું કરવાનો, એવી આબાદીને શું કરવાની, એવી તમારી જાવો જલાલીને શું કરવાની, એવી તમારી ઓળખાણને શું કરવાની. ગમે એટલી ઓળખાણ હોય, ગમે એટલી તમારી પાસે જાવો જલાલી હોય, તમે કહો કે મારી પાસે ડાયરેક્ટ વડાપ્રધાનની ઓળખાણ છે, હું રાષ્ટ્રપતિના ઘરની અંદરમાં કે રાષ્ટ્રપતિ ભવનમાં ડાયરેક્ટ વિધાઉટ પરમિશન મને કોઈ પણ રોકી ન શકે એવી મારી લાયકાત છે, એવી મારી પાસે પરમિશન છે, એવી મારી પાસે બધું જ છે. અરે તમારી પાસે બધું જ હોય, તમે રાષ્ટ્રપતિ, પછી રાજ્યપાલ કે સીએમ, પીએમ, કોઈની પણ ઓફિસમાં કોઈને ડાયરેક્ટ તમે વિધાઉટ પરમિશન પહોંચી શકો આવી તમારી કીર્તિ છે. પણ એ કીર્તિને અમારે શું કરવાની? બસ મહાત્મા સ્પષ્ટ વાત કરે છે. તમારી બાહ્ય કીર્તિ ગમે એટલી સારી હોય, ગમે એટલા તમે ટોપ લેવલ ઉપર હો, તમારી સિચ્યુએશન ગમે એટલી સારામાં સારી હોય, ટોપ કક્ષાની હોય, પણ જો એ બે ચીજ ન કરતી હોય તો તમારી કીર્તિ અમારા માટે કોઈ કામની નથી. કીર્તિ ધૂલ બરાબર છે, મિટ્ટી બરાબર है. दो काम अगर नहीं होते हैं तो, અને જે વ્યક્તિ ટોપ ઉપર છે, કરોડપતિ હોય, અબજપતિ હોય, કપ પરેડમાં રહેતા હોય, મરીન ડ્રાઈવમાં રહેતા હોય, કે સ્કાય સ્કેપર બિલ્ડિંગમાં રહેતા હોય, કે સુરતની અંદરમાં એકદમ તાપીના નદી કિનારે રહેતા હોય, કે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જેનું ઘર રહેલું હોય, સેટેલાઇટની અંદરમાં હોય, કે બોપલ કે આમલી, કોઈ પણ તમે કહો મહારાજી અમારું રિચેસ્ટ એરિયામાં બંગલો છે, રિચેસ્ટ એરિયામાં મારું પોતાનું ફાર્મ હાઉસ છે, મારી પાસે ધારે એવી ઓળખાણ છે, હું રાતોરાત બધો ફેરફાર કરાવી શકું એમ છું. આ બધી તમારી વાત સ્વીકારી, મહાત્મા કે બધી તમારી વાત સ્વીકારી. અરે તમે કિંગ છો, તમે કિંગ મેકર છો, તમારી બધી વાત મને સ્વીકાર્ય છે, આઈ એક્સેપ્ટ, હું બધું સ્વીકારું છું. પણ બે ચીજ તમારા જેવા સમર્થ, સમૃદ્ધિવાન, તાકાતવાન એવી વ્યક્તિ જો બે ચીજ નથી કરી શકતી તો કિમ તયા કીર્ત્યા. બસ આ સ્પષ્ટ વાત મૂકી દીધી. તમારી કીર્તિને મારે શું કરવાની? તમારી એવી કીર્તિને મને શું ફાયદો? કયા બે કામ? યા આશ્રિતાન ન બિભરતી. તમે જો તમારા પરિવાર માટે સમય કાઢી શકતા ન હો, તમે તમારા આશ્રિત એટલે તમારી અંડરમાં રહેનારા, તમારી સાથે રહેનારા મમ્મી પપ્પા હોય, પત્ની હોય, દીકરા હોય, બેન હોય કે ઇત્યાદि તમારો જે પણ પરિવાર હોય, અથવા તો સાધુ જીવનની અંદરમાં એક બહુ મોટો સાધુ છે, બહુ મોટો પ્રભાવક, પુણ્યશાળી, અને આ પ્રવચનની અંદરમાં ખાલી એનું નામ પડે, કોઈ જાહેરાત નહીં, માત્ર એનું નામ પડે કે ફલાણા મહાત્માનું પ્રવચન છે
અને આમ લોકો કીડિયારાની જેમ ઉભરાઈ જાય, એટલી બધી હકડે ઠઠ ભીડ જમા થઈ જાય, ચિકાર મેદની ચિકાર જનસભા બન જાતી હૈ। અને આવી તાકાત વાળા એની પાસે પીએમ પણ આવે, સીએમ પણ આવે, રાષ્ટ્રપતિ પણ આવે, પોલીસ કમિશનર પણ આવે, ભલભલા નેતા અભિનેતા જેમના ચરણોને ચૂંબવા માટે તૈયાર થઈ જાય, એમના માટે પણ આ જ વાત લાગુ પડે છે। એવા મહાત્માને પણ આ મહાત્મા કહે છે કે કિમ તયા, ભાઈ તમારી કીર્તિને શું કરવાની, કિમ તયા કીર્ત્યા, એ તમારી કીર્તિ, એ તમારી આબાદી, એ તમારી જાવો જલાલી, એ તમારો વૈભવ, એ તમારી સંપન્નતા, એ તમારું અમીરીપણું, એ જેને જે શબ્દ આપો એ આપો, એને કીર્તિ શબ્દ આપ્યો છે। કિમ તયા કીર્ત્યા, તમારી કીર્તિને મારે શું કરવાની? જો તમે તમારા શિષ્ય માટે સમય કાઢી ન શકો, જો તમે તમારા આશ્રિતોને પાઠ ન આપી શકો, જો તમે તમારા આશ્રિતોને વાચના ન આપી શકો, જો તમે તમારા આશ્રિતોની ગાથા આપી ન શકો, જો તમે તમારા આશ્રિતોની ગાથા સાંભળી પણ ન શકો, તમે એને અર્ધ સમજાવી પણ ન શકો, અને દિવસ રાત તમારી આમ સભા ભરાયેલી હોય, કિમ તયા કીર્ત્યા, એવી કીર્તિને મારે શું કરવાની? બે બાબત છે આ શ્રીમંતો માટે, અતિ ટોપ લેવલ ઉપર પહોંચેલી વ્યક્તિઓ માટે, જેની પાસે આમ ધનના ઢગલા છે એવી વ્યક્તિઓ પાસે, જેની પાસે જબરજસ્ત ઓળખાણ છે એવી વ્યક્તિઓ માટેનું આ સૂત્ર છે કે જે પોતાના ક્ષેત્રની અંદરમાં ટોપ મોસ્ટ લેવલ ઉપર પહોંચેલા છે। એવી વ્યક્તિ માટે આ વાત બતાવે છે કે તમે તમારા આશ્રિતોને જો ધારણ નથી કરી શકતા એટલે એનું પાલન પોષણ, એને જરૂરિયાત તમે આપી ન શકો, એને તમે 10 મિનિટ 15 મિનિટ તમે એની સાથે પ્રેમથી બેસી ન શકો, જો તમે તમારા બાળક સાથે રમી ન શકો, તમે તમારા બાળકની રમવાની ઈચ્છા પૂરી ન કરી શકો, નાનો બાળક કે પપ્પા ઘોડા બની જાઓ ને, મારે તમારી ઉપર ઘોડે સવારી કરવી છે, અને બાપ જો ઝૂકી ન શકતો હોય, એનું સ્ટેટસ, એનું અભિમાન, એનો ઈગો, એની પર સમય નથી, તો મહાત્મા કહે છે કે કિમ તયા કીર્ત્યા, એ તમારી કીર્તિને મારે શું કરવાની? હું તમને મારા જીવનનો પ્રસંગ બતાવું, અભિમાન માટે નથી બતાવતો, પણ ગુરુદેવ કેવા મળેલા હતા। દીક્ષા થઈ હતી 9 વર્ષે, અને બેંગ્લોરની અંદરમાં ચાતુર્માસ। હવે ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા, એમનું નામ જ કાફી હતું, પ્રવચન અદ્ભુત, અને એ જમાનાની અંદરમાં 350-400 શિષ્યોના ગુરુ ભગવંત, પુણ્ય તપે, જબરજસ્ત પુણ્ય વૈભવ, ગામે ગામથી લોકો આવે, રોજની સેંકડો પત્રો આવે, સેંકડા લોકો મળવા માટે આવે, અને પ્રવચનો પોતાને આપવાના। બેંગ્લોરમાં ચિકપેટની અંદરમાં ચાતુર્માસ। અત્યારે તો એ જગ્યામાં દેરાસર બની ગયું, જ્યારે બાજુમાં દેરાસર, આ બાજુ ઉપાશ્રય, અને સામે એક સોહનજી નામનો કંઈક હોલ હતો, અને બાજુમાં લબ્ધિસુરી પાઠશાળા ચાલતી હતી, અને એ ઉપાશ્રયમાં અમારું ચોમાસું। અને એ વખતે નાની ઉંમર એટલે ભણવા ગણવાનું, સવારથી ભણવાનું શરૂ થઈ જાય, ગાથા ગોખવાની, રિવિઝન કરવાનું, પાઠ કરવાનો, સંસ્કૃતના શ્લોકો વાંચવાના, એના બેસાવડાના, એનું ગુજરાતી કરવાનું, આ બધું દિવસ ને રાત ચાલ્યા જ કરે સ્વાધ્યાયની અંદરમાં। એક દિવસ સ્વાધ્યાય પતી ગયો, કંટાળી ગયો, એટલે હોલની અંદરમાં આટા ફેરા કરતો હતો, આ પુસ્તક વાંચું ને પેલું મેગેઝિન જોઉં, પછી કોઈ પણ ચીજ ઉઠલાવું, કઈ જગ્યાએ ઉભો રહું, બારીએ જઈને ઉભો રહી જાઉં। અને એ સમયમાં ગુરુદેવની પાસે સેંકડો લોકો આવીને બેઠેલા હતા, બહુ બધા શ્રીમંત શ્રેષ્ઠીઓ, ટ્રસ્ટીઓ અને બધા લોકો બેઠેલા હતા। અને ગુરુદેવે આ બધું ધ્યાન રાખતા હશે, ત્યારે મને ખબર પડી, મને આવી રીતે ટાઈમ પાસ કરતો મને જોયો, એ મને બોલાવ્યો, પદમ આ બાજુ આવ। એટલે હું ગયો, ગુરુદેવ કોઈ કામકાજ? કેમ ભાઈ આટા ફેરા કરે છે, સ્વાધ્યાય નથી કરવાનો? મેં કીધું ગુરુદેવ સવારથી સ્વાધ્યાય કરું છું, કંટાળી ગયો, થોડો બોર મારી ગયો છું, પણ થોડો ટાઈમ પાસ કરવા માટે નીકળ્યો છું, કંટાળો આવે છે। એમ કંટાળો આવે છે, શું થાય છે? હું સાહેબ કેટલું બધું સવારથી વાંચ્યું, સ્વાધ્યાય કર્યો, ગાથા કરી, રિવિઝન કર્યું, થોડો ટાઈમ પાસ કરવો છે। એમ સ્ટોરી સાંભળવી છે? હા સાહેબ સ્ટોરી તો સાંભળવી છે। કથાનો ગજબનાક શોખ હતો, ગજબનાક, વાંચવી અને કોઈ સંભળાવે તો। હવે મને તો કેવી રીતે ખબર પડે ગુરુદેવ સંભળાવી શકે? આટલા બધા લોકોને લઈને બેઠેલા હોય, કથા ક્યાંથી સંભળાવી શકે? શાવકોની વચમાંથી જગ્યા કે મને બેસાડ્યો, પણ હું કથા કહું? હું સાહેબ બહુ સરસ આપ કહેતા હો તો, પણ આ બધા બેઠેલા છે, એ તો બેઠા કરે। તમે નહીં માનો, 1.5 કલાક હું હસીને ખુશ થઈ જાઉં એવી સરસ મજાની કથા કીધી, અદ્ભુત પ્રવચનકાર, મહાસમયજ્ઞ, અને એવી સરસ મજાની કથા કીધી, તમે નહીં માનો। મોટા લોકો બેઠી ગયેલા, જેની પાસે જરૂરી કામ હતું, અને બાજુવાળા મહાત્મા કીધું સાહેબ આ લોકો બેઠેલા છે, તમને ખબર છે જવાબ શું આપ્યો છે?
આ શાવકો આવીને ચાલી જવાના, આ સાધુ મારી સાથે જિંદગીભર રહેવાનો છે, એના માતા પિતાએ મને વિશ્વાસથી સોંપ્યો છે, એને કંટાળો આવે, એ બોર મારી જતો હોય અને આટા ફેરા કરતો હોય, જો મારી પાસે એના માટેનો સમય ન હોય તો આ બધી કીર્તિને મારે શું કરવાની, આ બધો મારા વૈભવને શું કરવાનું, આ જાવો જલાલીને શું કરવાનું, હું જો મારા શિષ્ય માટે સમય ન કાઢી શકતો હોઉં તો. તમે વિચારી શકો છો કઈ હાઈટ ઉપર બેઠેલા એક ગુરુદેવ મારા જેવા 14-15 વર્ષના એક નાનકડા બાળ મુનિ માટે જો ગુરુદેવ આ બધામાંથી સમય કાઢી શકતા હોય, છે આજના માતા પિતાને આવો કોઈ સમય કાઢવાનો? બેંકના મેનેજર હોય, જોબ કરતા હોય, મલ્ટીનેશનલ કંપનીની અંદરમાં રહેલા હોય, અરે એવા પણ મમ્મી પપ્પાઓ જોયા છે કે દીકરો સ્કૂલમાંથી આવે, પોતે સ્કૂલની બેગમાં ચાવી લઈને ગયો હોય, જાતે એને ખોલી લેવાનું, મમ્મી એને ફોનથી બધું આપીને બધી સૂચનાઓ, બેટા જો અહીંયા જમવાનું પડ્યું છે, અહીંયા જમી લેજે, પછી બારણું બંધ કરી લેજે, દરવાજો ખોલતો નહીં, હું 4 વાગે બરોબર આવી જઈશ, 5 વાગે આવી જઈશ, અને દીકરો 2 વાગે સ્કૂલમાંથી છૂટીને આવે અને સાંજે 4:30-5 વાગ્યા સુધીમાં દીકરો કે દીકરી ઘરની અંદરમાં એકલા હોય. કેવા અંદરથી હિજરાતા હશે. મમ્મી પપ્પા બંને મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે, બંને સારા ઉચ્ચ પગાર ઉપર, બંને જણાને સારું પગારનું ધોરણ, પૈસા તો મળી ગયા, પણ તમારા બાળકનું શું? એ દીકરો ઘરમાં એકલો રહે, મમ્મી અને દાદી અને દાદા તો દેશની અંદરમાં રહે છે. આ લોકોને જ્યાં જોબ મળે ત્યાં જમવું પડે, જ્યાં એવા પ્રકારની કંપની હોય ત્યાં ઘર લેવું પડે, અને દીકરા દીકરી ઘરની અંદરમાં 2-2 કલાક 3-3 કલાક સાવ એકલા. મમ્મી પપ્પા ત્યાં જોબ કરે છે, એની પણ મજબૂરી છે. દીકરા દીકરીઓ સ્કૂલમાંથી આવી જાય અને છોડીને હવે એવા સમયમાં દીકરો કયો મોબાઈલ તપાસે, કઈ વેબસાઇટ જોવે, કેવા પ્રકારની સિરિયલ જોવે, કેવા પ્રકારનું ટીવી જોવે, દીકરો ઘરે જાતે એકલો ખાઈ લે, મમ્મીએ સવારની રસોઈ બનાવી દીધી હોય, ઓવનમાં ગરમ કરી દેવાની, અથવા તો ઘરની અંદરમાં કૂક હોય કે મેડ હોય કે ઘરની અંદરમાં રસોઈવાળી બાઈ હોય અને એના હાથે જમી લેવાનું. આવા દીકરાઓને મમ્મીના હાથનું ભોજન પણ દુર્લભ થવા માંડ્યું છે. શું કરવાની એ કીર્તિને? આ મહાત્મા કહે છે કિમ તયા કીર્તિ, આવ્યા તમારા લાખો રૂપિયા કમાયેલા પણ શું કરવાના? તમે કહો અમારી પાસે મોંઘી દાટ કાર છે, છોકરાઓને સારામાં સારી સ્કૂલમાં ભણાવીએ છીએ, છોકરાઓને સારામાં સારું એજ્યુકેશન આપીએ છીએ, પણ શું કરવાનું? કિમ તયા કીર્ત્યા, આ તયા કીર્ત્યામાં બધું જ આવી ગયું. એ તમારી રિચનેસ, એ તમારી પ્રસિદ્ધિ, એ તમારું ફેમસ પણ, એ તમે જે પણ ગણો એ આ બધું જ કીર્તિમાં આવી જાય. એવી કીર્તિને શું કરવાની કે જે તમે આશ્રિતોને પાલન પોષણ કરી ન શકો, અને તમારા દીકરા દીકરીમાં જે લોકો એના જીવનની અંદરમાં આવનારો અધર્મને રોકી ન શકે. હવે માતા પિતાને સમય નથી, યુવાન થયેલા દીકરા દીકરીઓ કોની સાથે ગયા, ક્યાં દોસ્તી કરી, મોબાઈલમાં કોની સાથે ચેટિંગ કર્યું, શું અપલોડ કર્યું, શું ડાઉનલોડ કર્યું, શું આ બધી પોસ્ટ કરીને કયા વિષયોનું એને સર્ચ કર્યું ને સર્ચિંગ કર્યું, આ બધું કોને જોવા માટે જવાનું હતું? કોને ખબર છે કે કયા સમયમાં દીકરા દીકરી શું કરતા હોય છે? માતા પિતાનો એમ કે બસ આપણે એને બધી સમૃદ્ધિ આપી દીધી ને, બધી એને આપી દીધું, એને કાર આપી દીધી, બાઇક આપી દીધું, એક્ટિવા આપી દીધું. હવે શું છે? આ બધું ન ચાલે. તમારી 2 ચીજ શ્રીમંત માતા પિતાઓ માટે આ સૂત્ર છે, અને એવા શ્રીમંત માતા પિતાઓનો કાન પકડે છે આ મહાત્મા. કિમ તયા કીર્ત્યા, ભાઈ તમારા મોટા વૈભવી ફ્લેટને શું કરવાનું? ભલે એમાંથી દરિયો દેખાય, પણ દીકરો દેખાય છે? દરિયો બાજુમાં દેખાય અને દીકરો તો દેખાતો જ નથી ઘરની અંદરમાં. દરિયા કિનારાના મોજા દેખાય, દીકરીના મનમાં ઉછળતા મોજા દેખાય છે? કે દીકરીના મનમાં શું ભાવ ચાલે, શું વિચારો ચાલે છે, કોની સાથે સંગતમાં છે, કોની ફ્રેન્ડશીપની અંદરમાં છે? બસ. અને તમે એમ માન્યું બસ આપણે એને સારો ફ્લેટ આપ્યો, જો સાહેબ મારા દરેક રૂમમાંથી દરિયો દેખાય છે. અરે પણ દરિયો દેખાય છે, પણ તમને તમારો દીકરો દેખાય છે? તમે આ સમૃદ્ધિમાં જે આરોટો છો એમાં તમને તમારા દીકરા માટે સમય કાઢી શકો એમ છો? તમે દીકરાને પૂછ્યું બેટા શું ભણ્યા, કેટલું લેસન્સ કર્યું, કેટલા માર્ક્સ આવ્યા, આગળ શું ગ્રોથ કરવો છે? બેટા દેરાસર ગયા, પૂજા કરવા ગયા, પ્રવચનમાં ગયા, મહાત્માને વંદન કર્યા, પાઠશાલાની અંદરમાં ગયા, એક સારી કથા તમને સંભળાવું, આજે આ તમને વાત બતાવું. આવી કોઈ કહેતા કોઈ વાત સારા ભણેલા ગણેલા એજ્યુકેટર શ્રીમંત માતા પિતાઓને આ સમય નથી, અને ઘરની અંદરમાં શિક્ષક બાંધી દીધા, ટીચર બાંધી દીધા, આવીને ભણાવી જાય, બધું જ પૈસા ઉપર ચાલી ગયું. કિમ તયા કીર્ત્યા, એવી કીર્તિને શું કરવાની? આ મહાત્મા અણિયારો સવાલ પૂછે છે, જાતને ખડકે છે કે એવી તમારી કીર્તિને શું? યા આશ્રિતા ન બિભરતી અને પ્રતિ ઋણાધિવા અધર્મમ, જે આશ્રિતોનું પાલન પોષણ કરી ન શકે અને જે એના જીવનની અંદરમાં આવનારો અધર્મને રોકી નથી શકતા.
એના જીવનમાં કેટલીક આદત, કેટલીક કુટેવ, કેટલીક હેબિટ્સ એના જીવનની અંદરમાં આવતી તમે અટકાવી શકશો જો તમે એની ઉપર પર્સનલી ધ્યાન રાખશો તો. આ તો એવા સમયમાં ધ્યાનમાં આવે છે જ્યારે આખો નાખો દીકરો કે દીકરી લૂંટાઈ ગયા. દરિયા કિનારે સવારે ફરવાનો સમય મળે પણ દીકરાના જીવનના કિનારે ફરવાનો સમય મળ્યો. અને શ્રીમંતો તો એવા ગાંડા ઘેલા જોયા છે મુંબઈમાં. હમણાં જઈને આવ્યો ને વળી પાછો મુંબઈની અંદરમાં, વાલકેશ્વરમાં પણ રહ્યો, તીનબત્તીમાં, બાબુ અમીચંદ પનાલાલ, મલબાર હિલ, નીચે ગોવાળા ટેંગની અંદરમાં પણ રહ્યો. આ બધા સંઘોમાં ફરતા ફરતા જોયું છોકરાના બદલે કૂતરાને લઈને સવારના પોરમાં ફરે છે. ભાઈ છોકરા લઈને ફરો ને સાથે, નહીં, એ ફેશન નથી. ગળામાં પટ્ટો બાંધ્યો હોય, એકદમ જાડો તગડો, આમ લાગે કે દૂરથી સિંહ જેવો કૂતરો દેખાય એવો જાડો તગડો આલ્સેશન ડોગ, અને એવાને લઈને ફરે. કૂતરો પાછળ પાછળ ખેંચી જાય અને એની પાછળ પાછળ હોંશે હોંશે ખેંચાય. અરે યાર, દીકરાને લઈને ફરો સવારના પોરમાં. તમારા ઘરમાં પોતરા તો હશે ને, એને લઈને ફરો. જાઓ દેરાસરમાં, એને લઈને જાઓ સવારના પોરમાં. ભલે દેરાસરે તમે દરિયા કિનારે દીકરાને લઈને ફરો. કૂતરા લઈને ફરીને તમને શું મળવાનું હતું? આ કૂતરો તમને શું હાચવવાનો હતો? માથું દબાવવા નહીં આવે, પગ દબાવવા નહીં આવે. બીમાર પડશો ત્યારે આ કૂતરો તમને કશો જ કામ નથી લાગવાનો, ત્યારે આ દીકરો કામ લાગવાનો છે. પણ અફસોસ છે કે આવી કીર્તિની અંદરમાં, આવી મોટી આબાદીમાં આરોટતા માતા પિતાને દરિયા માટે સમય છે પણ દીકરા માટે સમય નથી. નદી માટે સમય છે પણ દીકરી માટે સમય નથી. એને નદી કિનારે ફરવું ગમશે, એને રિવરફ્રન્ટ ઉપર ફરવું ગમશે, પણ દીકરી નદી જેવી છે, એમાં પણ ચંચલતા આવે, એના પણ મોજા આવે. તમે એનું ધ્યાન રાખો, એના મનના ભાવોને પરખો. તમે એના જીવનમાં અધર્મને રોકી શક્યા? આજે હું તમને વાત બતાવવા માટે એ માંગુ છું કે દરેક માતા પિતાની જવાબદારી છે કે 10 ચીજ તમે તમારા દીકરાને શીખવી લો. 10 ચીજ કમ્પલસરી. મારા ગુરુદેવ ભુવન ભાનુસુરી માસે પણ કહેતા હતા કે મારા આશ્રિત શિષ્યોએ આ 10 ચીજ શીખી લેવા જેવી છે. શીખવાડવાની આપણે કોશિશ કરવાની, શીખે ન શીખે એની પાત્રતા. પણ માતા પિતાની જવાબદારી છે કે અધર્મમ પ્રતિ ઋણાધિવા. અહીંયા શબ્દ મૂક્યો છે, અધર્મને રોકે અથવા તો આશ્રિતોનું પાલન પોષણ કરે. બસ આ જ કીર્તિ કામની છે. બાકી તમારી ઇજ્જત આબાદી, તમારો વૈભવ કે તમારું કરોડપતિપણું કે તમારા અબજપતિપણું કે તમે ગમે એટલા રીચ હો કે શ્રીમંત હો, એની સાથે મહાત્મા કે અમારે કોઈ નિસ્બત નથી, કોઈ અમારે લેવા દેવા નથી. 10 ચીજ આજે બતાવવા માટે માંગુ છું. આજના યુવા યુવતી, આજના શ્રીમંત માતા પિતા અથવા તો કોઈ પણ નાના મોટા માતા પિતા હોય, આ બધાની જવાબદારી છે કે એને પોતાના આશ્રિતોને આટલી વસ્તુ જીવનની અંદરમાં શીખવાડી દેવા જેવી છે. 10 ચીજ થિંગ્સ મની કેન નોટ બાય. આ 10 ચીજ પૈસાથી નથી ખરીદી શકાતી. એ માતા પિતા પોતાના જીવનમાં એપ્લાય કરે, માતા પિતા એ બાળકોને શીખવાડે અને એ બાળકો માતા પિતા દ્વારા શીખી અને પોતાના જીવનની અંદરમાં એ લાવવાનો પ્રયત્ન કરે. કારણ કે આ 10 ચીજ છે ને એ પૈસાથી નથી શીખાતી. થિંગ્સ મની કેન નોટ બાય. આ 10 ચીજ એવી છે, 10 થિંગ્સ કે તમે પૈસાથી એને ખરીદી શકતા નથી. લાખો કરોડો રૂપિયા તમે વેરી નાખો, દીકરામાં 10 ચીજ જોવા જ નથી મળતી. એમાં શ્રીમંતોમાં તો જોવા જ નથી મળતી, લગભગ બહુધા. કારણ કે હમણાં જેટલા પણ કિસ્સા જોયા, કેટલા બધા હૃદય દ્રાવક કિસ્સા બની ગયા. રાજકોટનો કિસ્સો હોય, દિલ્હીનો કિસ્સો હોય કે પછી પૂનાની અંદરમાં પોર્શે કાર ચલાવનારા દીકરાનો કિસ્સો હોય કે અમદાવાદનો કિસ્સો હોય, જેગુઆર કાર વાળો. આવા તો કેટલા બધા કિસ્સા હમણાં ઉપરા ઉપરી બની ગયા. કેટલાની નોંધ લેવી, કેટલાની વાતો કરવી. જો શ્રીમંત માતા પિતાએ નક્કી કર્યું હોત કે મારા દીકરાના જીવનમાં અધર્મને હું રોકીશ, નહીં આવી શકે એના દીકરાના, મારા જીવનમાં, દીકરાના જીવનમાં ખોટી હેબિટ્સ નહીં આવી શકે, ખોટી વ્યક્તિઓ એના જીવનમાં પ્રવેશ નહીં કરી શકે. આવું જો માતા પિતાએ મનમાં ધાર્યું હોત તો આજે આ ઘટના ન બનત. રોડ ઉપર નિર્દોષ ચાલનારી 2 વ્યક્તિઓને તમે સરેઆમ ઉડાડી દો અને કોઈ તમને કહેનારું પણ નહીં, તમને પૂછી પણ ન શકે, તમને બતાવી પણ ન શકે અને તમને કોઈ જણાવી પણ ન શકે, તો શું કરવાનું? એવું એવી તમારી કીર્તિને શું કરવાની? એ તમારી આબાદીને શું કરવાની? તમારા પિતાજી ગમે એટલા બિલ્ડર હોય, ગમે એટલા નેતા હોય, અભિનેતા હોય, પણ દીકરા દીકરીના જીવનની અંદરમાં જો સંસ્કાર જ નથી, તમે એના જીવનમાં અધર્મને રોકી નથી શક્યા, તો કિમ તયા કીર્ત્યા. આ મહાત્માનો આ શબ્દ છે ને, આમ આપણને રીસલ લપડાક જેવો છે. હું જ્યારે ગમે એટલી મોટી વાત બતાવું, પણ જ્યારે મારા આશ્રિતને હું ધ્યાન નથી રાખી શકતો,
મારા આશ્રિતને હું સમય નથી આપી શકતો અને મારા આશ્રિતના જીવનની અંદરમાં જો હું અધર્મ રોકી નથી શકતો તો મહાત્મા કહે છે કે કિમ તયા કીર્ત્યા, સીધો તમારી વૈભવના ફુગ્ગાને ફોડી નાખ્યો ટાંચણી મારીને. ભાઈ તમારી કીર્તિને મારે શું કરવાની? શું મારે ધોઈ પીવાની તમારી કીર્તિને? તમે ગમે એટલા પહેચાનવાળા હો, તમારી પાસે ગમે એટલી પ્રેસ્ટીજ હોય, તમે ડાયરેક્ટ પીએમઓ ઓફિસની અંદરમાં જઈ શકતા હો, પીએમઓમાં જઈ શકતા હો, રાષ્ટ્રપતિને મળી શકતા હો, એ તમારા ઘરમાં રહ્યું છે. તમે બે ચીજ કરતા હો તો તમારી સંપત્તિને સલામ છે, બાકી સલામ નથી. યા આશ્રિતાન ન બિભરતી ન પ્રતિ ઋણાધિવા અધર્મમ, જે પોતાના આશ્રિતોનું પાલન પોષણ કરી શકે અને એના જીવનની અંદરમાં આવનારા અધર્મને રોકી શકે. યુવાની છે, આજુબાજુમાંથી કોઈક એવા ખરાબ આદર્શો લઈ આવ્યા તો માતા પિતાની જવાબદારી છે ને અડકાવવાની. એટલા માટે 10 ચીજ જો પ્રત્યેક માતા પિતા શીખવાડી દે, એ આપણે જાણવું છે. થિંગ્સ મની કેન નોટ બાય. પહેલી ચીજ છે મેનર્સ. દરેક માતા પિતાએ પોતાના બાળકને મેનર્સ શીખવાડી દેવાની. મેનર્સ એટલે સારું આચરણ, સભ્યતા. ક્યાં બોલાય, ક્યાં ન બોલાય, કેવી રીતે બોલાય, કેવી રીતે ન બોલાય, કોની સામે ઉભા રહેવાય, કોની સાથે કેવી રીતે ઉભારી રહેવાય. દાદા આવ્યા તો વ્યવહાર અલગ હોય, પપ્પા આવ્યા તો વ્યવહાર અલગ હોય, મમ્મી હોય તો વ્યવહાર અલગ હોય, બેન હોય તો વ્યવહાર અલગ હોય, અને પત્ની હોય તો વ્યવહાર અલગ હોય. ભલે એ વ્યક્તિ એક જ છે, પણ એની પાસે આવી મેનર્સ હોવી જોઈએ કે ભાઈ મારે કેવી રીતે વર્તવાનું. એક સભ્યતા કહેવાય, સૌજન્યતા. ક્યાં કોની સાથે કેવી રીતે પેશ આવું. સાચું કહું, શ્રીમંતના દીકરા દીકરીઓમાં મેનર્સ ક્યારેક અમારી પાસે ઉપાસેમાં આવે ને, અમને ખબર હોય ને કે શ્રીમંત માતા પિતાએ દીકરાને કેટલી બધી ખોટી આદતો પડાવી દીધી છે. વેકેશનમાં ક્યારે રહેવા માટે આવે અમારી પાસે, સવારના ઉઠ્યા એટલે ગાડલું એમનું એમ પડ્યું હોય, એની ઇસકી ગદ્દી વેસી કી વેસી પડી હો, મચ્છરદાની વેસી કી વેસી પડી હો. અરે અમે જયારે ઉપર જઈએ ને બપોરે જોવા માટે, અરે ભૈયા એ ક્યાં હે महाराज मुझे पता नहीं ऐसा करने का होता है, मैं तो घर पे कभी नहीं करता हूं. પછી સમજાવવું પડે કે દોસ્ત આપણું કામ આપણે જ કરવાનું હોય. આ મેનર્સ છે. મારું કામ મારે કરી લેવાનું, તમારું કામ તમારે કરી લેવાનું. ન થતું હોય ને બીજા કરી આપે વાત બરોબર છે, નતું આવડતું બીજા કરી આપે વાત બરોબર છે. મચ્છરદાની છોડી લેવાની, ઘડી કરી લેવાની, ગાડીની વચ્ચે મૂકી દેવાની, ગાડીને તોડપડ કરીને સાઈડમાં મૂકી દેવાની. આપણી મેનર્સ છે. ચંપલ ક્યાં ઉતારાય, ક્યાં ન ઉતારાય, કોની સામે કેવા પ્રકારના કપડાં પહેરાય ન પહેરાય, કોની સાથે કેવા શબ્દોમાં વાતચીત કરાય, કયા લહેકામાં બોલાય, કયા લિહાજામાં બોલાય, આ બધું જ છે ને મેનર્સ શીખવાડે છે. મેનર્સ. મારે મારા શિષ્ય સાથે વાત કરવાની અલગ પદ્ધતિ હોય અને મારે મારા ગુરુ, ઉપકારી, વડીલ કે ગચ્છાધિપતિ સાથે વાત કરવાની પદ્ધતિ અલગ રહેલી હોય. બધે સરખી પદ્ધતિ ના વપરાય. આ એક મેનર્સ જે પૈસાથી શીખાતી નથી, એ દરેક માતા પિતાએ પોતાના જીવનમાં આચરીને અને દીકરા દીકરીને શીખવાડવાનું છે. બેટા આપણી આ મેનર્સ છે. ભલે ને મમ્મીએ કદાચ ખોટું કર્યું હોય, મમ્મીની કદાચ ભૂલ હોય, સમજી ગયા કે મમ્મીએ કદાચ ભૂલ કરી. અને એક વાત બતાવું, મારી ડાયરીમાં એક મજાનું મેં વાક્ય લખેલું છે કે ગુરુએ તમને ખોટી રીતે કીધું એટલે ગુરુએ અજ્ઞાનતાથી તમને ઠપકો આપ્યો. આ ગુરુની જ્ઞાનાવર્ણીય કર્મની ભૂલ છે, પણ તમે ખોટા ઠપકાને સ્વીકારી ન શક્યા અને તમે સામે ગુરુને જવાબ આપી દીધો. આ તમારી મોહનીય કર્મની ભૂલ છે. ગુરુને ખબર નથી, સંયોગક્ષમ નહોતો અને ગુરુએ તપાસ પૂરી ન કરી અને તમને ઠપકો આપી દીધો. જબકि આપ નિર્દોષ થે, आप बिन गुनेगार हो. आपके ऊपर गलत तोहमतनामा आ चुका है, आरोपनामा गलत आ गया है, छतांय તમે સાંભળી લીધું તો કહેવું પડે કે તમારી પાસે મોનીય કર્મનો ક્ષયોક્ષમ છે. આ મેનર્સ. પછી મારે શાંતિથી ખુલાસો કરવા જવું હોય તો જઈ શકાય. ગુરુદેવને સમજાવી શકે, ગુરુદેવ આમ હતું ને માટે આમ હતું, કદાચ આપને ગલત ફહેમી થઈ હશે તો ગુરુ પણ કે ભાઈ સોરી મિચ્છામી ઉકળમ, મને આ ચીજની ખબર નથી. એટલે નંબર 1 પહેલા નંબરની અંદરમાં શીખવાડવાની છે મેનર્સ. બતાવ્યું ને મહાત્માએ, પ્રતિ ઋણાધિવા અધર્મમ, જે પોતાના બાળકના જીવનમાં આવતી ખોટી આદતોને રોકે તો જ એ શ્રીમંત માતા પિતાની રિદ્ધિ, સમૃદ્ધિ, સંપત્તિ, સંપન્નતા કામની છે, તો જ એની અમીરી અને એની રિચનેસ કામની છે, બાકી કોઈ કામની નથી. તો પહેલા નંબરમાં 10 ચીજ દરેક માતા પિતાએ, દરેક ગુરુએ પોતાના આશ્રિત, પોતાના શિષ્યોને શીખવાડી લેવાની કે ધીસ ઇઝ મેનર્સ. ભાઈ આપણે છે ને જીવનમાં માનવ છીએ તો આટલી સભ્યતા આપણને આવડવી જોઈએ.
જ્યાં ત્યાં બેસાય નહીં, જેવી રીતે ન બેસાય. અમે આજે ઉપાસેમાં છીએ ને, તો ઉપાસેમાં લોકો આવે ત્યારે પગ લાંબા કરીને બેઠેલો હોઉં, ઉપર પાઘરણી પણ ન ઓળી હોય, અને 2 હાથ આમ છે ને માથા ઉપર ટીકવીને ઊભો હોઉં. કેવું ખરાબ લાગે, કેવી મહેનત ખોટી પડી જાય. અરે ભાઈ, તમે સભ્ય સાધુ છો, લોકોની સામે ભલે તમારે ટાપટીપ નથી કરવાની, મેકઅપ નથી કરવાનું, પણ યોગ્યતા લાગે ને. નહીં ભાઈ, બેસવાની પણ કેવી સરસ મજાની મેનર્સ છે, કેવું બેસવાનું પણ એમનું એક ઠસ્સા વાળું છે, કેવું યોગ્યતા ભર્યું લાગે. એટલે પહેલા નંબરની અંદરમાં શીખવાડો મેનર્સ. નંબર 2 બીજા નંબરમાં આવે છે મોરલ્સ. કેટલાક મોરલ્સ સિદ્ધાંતો એને જીવનમાં શીખવાડી લેવાના કે આટલું તો નહીં જ કરવાનું. કોઈ ગમે એટલું પ્રલોભન આપે, ગમે એટલું આપણને શીખવાડે, ગમે એટલું કે આટલું તો નહીં એટલે નહીં, બસ આટલું તો હું જીવનની અંદરમાં ક્યારે પણ નહીં કરું. આવા કેટલાક મોરલ્સ પણ એને જીવનની અંદરમાં શીખી લેવા પડશે અને શીખવાડવા પડે. કેટલાક મોરલ્સ માતા પિતા સમજાવે. આજે અમને પણ સાધુ જીવનની અંદરમાં શીખવાડે છે ને, 10 વૈકાલિક સૂત્ર પહેલું ભણાવે. આખું 10 વૈકાલિક એટલે સાધુ જીવનનું મોરસ છે આખું. ગોચરી ક્યારે જવાય, ક્યારે ન જવાય, કેવી રીતે જવાય, કેટલી ગોચી લેવાય, કોના હાથે લેવાય, કયા સમયની અંદરમાં લેવાય, અને ગોચી વખતે શું ધ્યાન રાખવાનું, કેવી રીતે કરવાનું, એટલી બધી વાતો બતાવી છે. સંપત્તિ ભિક્ષુ ખાલમ્મી અસંબંતો અમુચ્યો ઇમેન કમ્મ જોગેન ભત્તપાણમ ગવેશયે. 10 વૈકાલિકનું 5મું અધ્યયનનું જે સૂત્ર છે એ આખું ગોચરીની મેનર્સનું છે. 150 ગાથા બતાવી છે, 150 ગાથા. ક્યાં, કેવી રીતે, કોની સામે, કેટલા પ્રમાણમાં, કોના હાથે ગોચી લેવાય, કોના ઘરે જવાય, કેવી રીતે જવાય, કયા સમયે જવાય, એટલી બધી વાતો ગોળ ગોળ ફેરવીને બતાવી છે. લાગે ધીસ ઇઝ મોરલ્સ. આ બતાવી દીધું ભાઈ, આટલા સિદ્ધાંતો છે. ગોચી વાપરવી છે, વાત બરોબર છે, પણ જે તે ખાઈ લેવાનું, ગમે તારે ખાઈ લેવાનું, ગમે તે વ્યક્તિના હાથે લઈ લેવાનું, ક્યારે પણ લઈ લેવાનું, નો. આ એક મોરલ સિદ્ધાંત છે ભાઈ. જીવનની અંદરમાં કેટલીક વસ્તુઓ મેળવવી મારે જોઈએ છે, પણ મારા મોરલ્સને મૂકીને હું ક્યારે નહીં મેળવું, મારા સિદ્ધાંતે છોડીને હું ક્યારે પણ નહીં કરું. મારે મારો સિદ્ધાંત પહેલો, મારા જીવનના કેટલાક મોરલ્સ, એમાંથી જે જીવનના જે મારા જીવનના સ્પષ્ટતાઓ છે એને મારે જીવનમાં સ્વીકારી લેવાની. પછી જ્યાં ત્યાં મારે બાંધછોડ કરવાની, જે તે છોડતા જવાનું, એ કેવી રીતે ચાલી શકે. એટલે પહેલા નંબરની અંદરમાં 10 ચીજ કીધું ને કે અધર્મને રોકવો. તો આ 10 ચીજ તમે બાળકને શીખવાડી લો એટલે તમે એના જીવનની અંદરમાં બહુ બધી વસ્તુઓ શીખવાડી દીધી, બહુ બધી વસ્તુઓ. ગાડી, બાઇક, મોબાઈલ, કોમ્પ્યુટર જેમ શીખવાડો છો એવી રીતે આ 10 ચીજ દરેક બાળકને માતા પિતાએ નાની ઉંમરથી આ શીખવાડવાનું શરૂ કરવું પડશે. એના માટે માતા પિતાએ સમય તો કાઢવો પડશે. એટલા માટે આ મહાત્મા કહે છે કે યા આશ્રિતા ન બિભરતી. જે કીર્તિ આશ્રિતોને ભરણ પોષણ નથી કરી શકતી, એને સમય નથી આપી શકતી અને એના જીવનના અધર્મને રોકી નથી શકતી, કિમ તયા કીર્ત્યા, એ કીર્તિને શું કરવાની. જે માતા પિતા મેનર્સ ન શીખવાડી શકે. બીજા નંબરમાં મોરલ્સ. માતા પિતા કે ભાઈ ઘણી શીખવાડ્યું છે પણ સમજતું નથી, આવડતું નથી, તમારી જવાબદારી પૂરી થઈ ગઈ. પછી એની પાત્રતા, એની યોગ્યતા, પણ એ શું કરશો, તમે ગમે એટલું શીખવાડો પણ હવે જયારે એનામાં નથી જ આવતું પછી છોડી દેવાનું. પણ આપણે આપણી જવાબદારી નિભાવી લેવાની. એટલે પહેલા નંબરની અંદરમાં મેનર્સ, બીજા નંબરમાં મોરલ્સ, ત્રીજા નંબરમાં આવે છે રિસ્પેક્ટ. દરેક વ્યક્તિને રિસ્પેક્ટ આપતા શીખો. ઘરનો નોકર હોય, ઘરનો વોચમેન હોય, ઘરનો સોફર હોય, ઘરનો રસોઈયો મહારાજ હોય, કે તમારા ઘરની અંદરમાં નાનામાં નાની વ્યક્તિ હોય, કે ઘરડા દાદા દાદી હોય, આ બધાને રિસ્પેક્ટ આપવાનો. અમારા સાધુ જીવનમાં અમે હોઈએ તો અમારાથી નાના મુનિ ભગવંતોને, મોટા મુનિ ભગવંતોને, વડીલ આચાર્ય ભગવંતોને, અમારાથી વડીલોને, સરખી ઉંમરવાળા હમ ઉંમરવાળા સાધુઓને, સરખાને, આ બધાને એક રિસ્પેક્ટ આપવાનો હોય છે. ભલે રિલેશન મારું એકની સાથે હોય, મારા ગુરુ સાથે, પણ શું મારે બીજા ગુરુને રિસ્પેક્ટ નહીં આપવાનું? અચાનક વિહાર કરતા કરતા મહાત્મા પધાર્યા તો અમારે પધારો કહીને ઉભા થવાનું. સાહેબ પધારો, સાહેબ આપના કપડાં ઉતારી લઉં, સાહેબ આપની ઉડતી ઉધારી લઉં, સાહેબ આટલું આપો. આ રિસ્પેક્ટ છે. આવનારા મહાત્માને કેવું લાગે, યાર કેવા સરસ મહાત્માઓ છે. અને મહાત્મા પૂછે સાહેબ આવ્યા છે, ઉતરીએ ને. અરે સાહેબ આપનો ઉપાસ છે, સાહેબ ઉતરો ખુશીથી, આપણે બધા ભેગા ઉતરીશું. સાહેબ જગ્યા નાની છે, સાહેબ કાંઈ વાંધો નહીં, આપણે કંઈક એડજસ્ટ કરી આપીશું, આગળ પાછળ કરી આપીશું. આ બધું છે ને કરે, કેટલું સરસ લાગે. રિસ્પેક્ટ કેવો ગમે. મારી જગ્યાએ ગુરુ આવ્યા તો મારે ઊભા થવું, આ પણ મારો રિસ્પેક્ટ. ઘરમાં તમે રૂમમાં સ્ટડી કરો છો, તમારા બેડરૂમની અંદરમાં, તમારા સ્ટડી રૂમની અંદરમાં, અને મમ્મી તમને કંઈ કહેવા માટે આવી,
તો ખુરશી ઉપરથી ઊભા થવું આ રિસ્પેક્ટ કહેવાય છે. પણ વર્તમાનમાં જોવા માટે મળે આવું ઘરમાં સાસુ નીચે બેસી અને શાક સુધારતા હોય, શાક ફોલતા હોય, અને એ જ ઘરની અંદરમાં પુત્રવધુ સોફા ઉપર અદબ વારી અને પગ લાંબા કરીને સરસ મજાની ટીવીની સિરિયલ જોતી હોય. આ રિસ્પેક્ટ કહેવાય, આદર કહેવાય. વડીલ છે, આપણાથી મોટા છે, આપણાથી ઉંમરમાં મોટા છે, એના ઉંમરને માન આપવું અને રિસ્પેક્ટ કહેવાય. એના જ્ઞાનને માન આપવું, બધી વાત બરોબર છે. ભાઈ વડીલ છે, મોટા છે, લોકો કે તેને કેમ ન સંભળાવી દીધું, તારે કહી દેવું છે ને, કેવું તારી સાથે વર્તન કર્યું. ભાઈ કહી દે, પણ એના ઉંમરનો મેં રિસ્પેક્ટ કર્યો. એની વય જોઈને હું કશું બોલ્યો નહીં. ભાઈ દાદાના ઉંમરના છે, દાદીની ઉંમરના છે, મારા પપ્પા ને મમ્મીની ઉંમરના છે, શું મારે બોલવાનું, જવાનો નહીં યાર. એટલે આવું કરીને છોડી દે છે. આ શું કર્યું, એને રિસ્પેક્ટ આપ્યો. વર્તમાન સમયની અંદરમાં તમે રિસ્પેક્ટની વાત કરો છો. અમે ઇન્દોરની અંદરમાં ગયા હતા, ત્યારે પૂજ્યપાલ રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબને એક શાવકે આવીને વાત કરી. અમે સાંભળીને સજ્જડ બની ગયા. સાહેબ, આજે રોડ ઉપર 22 થી 23 વર્ષની કન્યા સિગરેટ પીતી હતી. આ ઇન્દોરની ઘટનાની વાત કરું છું. છોકરીઓ પણ હવે સરે આમ જાહેરમાં સિગરેટ પીતી હતી. અને ચોમાસાના દિવસો હતા ઇન્દોરની અંદરમાં, અને ખાબોચિયું રોડ ઉપર ભરાયેલું, હવે પાણી ભરાયેલું હતું. ત્યાંથી એક લગભગ 50 થી 55 વર્ષની ઉંમરના એક કાકા, જેને આપણે કાકા કહીએ, એવા એક વડીલ ભાઈ સ્કૂટર લઈ, બાઇક લઈને આગળ પસાર થતા હતા. હવે છોકરી ઊભી હતી રોડ ઉપર અને એની બેનપણીઓ સાથે વાતોમાં મશગુલ હતી અને સિગરેટ પીતી હતી. ત્યાંથી આ ભાઈ પસાર થયા. હવે સામેથી ગાડી એવી આવી કે ભાઈને થોડીક ગાડી નીચે ઉતારવી પડી, જ્યાં ખાબોચિયામાં પાણી ભરાયેલું હતું. અને જેવું ટાયર પડ્યું એટલે છાંટા ઉડ્યા, અને આ કાદવના પાણીના, ગંદા પાણીના છાંટા એ છોકરીના ડ્રેસ ઉપર ઉડ્યા. અને છોકરીની તમે સ્ટાઇલ જોવો, ડાબા હાથે એને સિગરેટ લઈ લીધી અને જમણા હાથે એ કાકાને, બાઇક ઉપર બેઠેલા પોતાના પપ્પાને, દાદાની ઉંમરના કાકાને 4 થપ્પડ મારી દીધી ખેંચીને. દેખતે નહીં હો, અંધે હો ક્યાં, કપડે મેરે બિગાડ દીએ. બોલા કાકા કે બેટા સોરી, મારે આ ગાડી સામેથી આવી કે મારે બચાવ માટે નીચે ઉતરવું પડ્યું, બાકી અરે શું સોરી કરો છો, આ મારા કપડા તમે બગાડી નાખ્યા. એવી થપ્પડ મારી દીધી. રોડ ઉપર લોકો જોનારા સ્તબ્ધ બની ગયા કે એક દીકરી 50 થી 55 વર્ષની ઉંમરના એક ભાઈને થપ્પડ મારી દે. આ રિસ્પેક્ટ કહેવાય. તમારા કપડા બગડ્યા એ વાત બરોબર છે. ઓલા સોરી કે છે, ભાઈ તમારા પપ્પાની ઉંમરની એક વ્યક્તિ તમને સોરી કે છે અને તમે એને થપ્પડ મારી દો. આ ઇન્દોરમાં બનેલો સત્ય પ્રસંગ, કદાચ પૂજ્યપાલ આચાર્ય ભગવંતે ઇન્દોરના પુસ્તકની અંદરમાં આ પ્રસંગ લીધો પણ છે. આ રિસ્પેક્ટ શીખવાડવો પડશે. નુકસાન થયું છે વાત બરોબર છે, પણ સામે ઉંમર જોવી પડે, વ્યક્તિ જોવી પડે, સ્થળ જોવું પડે. આ બધું તો જોવું પડશે ને. આ બધું રિસ્પેક્ટની અંદરમાં આવે છે. 10 ચીજ તમે તમારા આશ્રિતોને શીખવાડી લો તો એના જીવનમાં તમે બહુ મોટા ધર્મને આવતો અટકાવી દો છો. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. સુરત નગર પ્રવેશ સરસ મજાનો થઈ ગયો. તમારી બધાની સમક્ષ પ્રવેશના ક્ષણોનો એક વિડીયો પણ મોકલવામાં આવેલો હતો. બસ હવે ચાતુર્માસ સુરતની અંદરમાં છે. આ વખતે 2200 કિલોમીટરની પદયાત્રા, વિહાર યાત્રા કરી. દેવગુરુની કૃપા, તમારી બધાની ખૂબ ખૂબ શુભેચ્છા અને બધાના મંગલ આશીર્વાદથી હેમખેમ સુરતમાં પહોંચી ગયા છીએ. 2200 કિલોમીટરનો વિહાર. ક્યાં અંતરિક્ષજી, ક્યાં જાલના, ક્યાં ઔરંગાબાદ, ક્યાં વાસડા, સાપુતારા, સુરત, આ બાજુ ક્યાં નાસિક અને ક્યાં મુંબઈ. ત્યાંથી વરી પાછા રસ્તે ફરતા ફરતા આ બાજુ આવી ગયા. હવે સુરતમાં સ્થિરતા છે અલગ અલગ સંઘોની અંદરમાં. ચાતુર્માસ છે કેનાલ રોડ જૈન સંઘ, વેસુ, કેપિટલ ગ્રીનની સામે, જીડી ગોયંકા સ્કૂલની સામે છે. ત્યાં ચાતુર્માસ છે. અને 15 જુલાઈ અષાઢ સુદ નોમ 15 જુલાઈના ચાતુર્માસનો પ્રવેશ છે. એ અંગેની બીજી વિશેષ વાત આગળ કરીશું. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.